સુરત में भाजप शासित पालिकाના કોર્પોરેટરો પર છાશવારે આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષ પલટું કરી કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સુરતના વોર્ડ નંબર 5ના પક્ષ પલટું કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। પૂર્વ મેયર ચીમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ચીમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો। જર્જરિત મકાનને મળેલી નોટિસને સગેવગે કરવાના નામે રૂપિયા મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું। પૂર્વ મેયરનું મકાન અશ્વિની કુમાર ફૂલપાડાના સ્થિત છે। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો। નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા। 1 લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત હતી। મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે। વોર્ડ નંબર 5 માં રહું છું। અશ્વની કુમાર ભરવાફળિયામાં ઘર નંબર 144। અત્યારે તમે વરાછા ઝોન ઓફિસ આવેલા છો અને શું થયું છે અને કોને રૂપિયા માંગ્યા છે? ઝોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે। નોટિસ મેં લીધી નહીં, ત્યારે મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં। નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી। શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે। નિરાલી કોણ છે? નિરાલી કોર્પોરેટર છે। શેમાં છે? હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી। કઈ રીતે પૈસા માંગ્યા, શું કહો છો તમે? અને એનું તો અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા, શું છે એની વિગત? કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા, તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા। તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી, 200 રૂપિયા ઉઘરાવ્યા। તમારું ઘર કેવી હાલતમાં છે? મારું ઘર પતરાનું છે। અરે જર્જરિત છે કે ના ના, જર્જર સારું ઘર છે, ઘર સારું છે। એસએમસી વાળાએ તમને નોટિસ આપી હતી, પછી નિરાલીએ તમને આવીને શું કીધું? ના, નોટિસમાં મેં લીધી જ નથી। પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ કે નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને। પછી તમે નિરાલી પાસે? હા, ના, પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી 1 લાખ રૂપિયા આપો। એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં હતી એવું કીધું, અધિકારીને આપવા પડે એવું કઈ? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે। તમારી શું માંગ છે હવે? તમારી માંગણી શું છે? મારી માંગણી કંઈ જ નથી। મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે। આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચીમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા, એની વાત કરી। એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તો કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય। હું આપના માધ્યમથી કમિશનરશ્રી, મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ। કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે। એટલે આ એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ। મારે પૂર્વ મેયર ચીમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા, અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચીમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં। કેસ નંબર છે 281। આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી। આજે એ કેસ અમારા તરફી એટલે 5 ભાઈઓ તરફી ચુકાદો આવ્યો, તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું, અને આજે ચીમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે
તો ત્યારે ચીમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચીમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરેલી છે અને એ બી 6 ભાઈઓ પાસેથી. આજે તમે એ જગ્યાને પણ પોતે ચેક કરશો તો એ જગ્યાની કિંમત પણ એટલી નથી અને તે છતાં પણ એ જગ્યાને ખાલી કરવાનું કહે છે. અને જે વાત રહી નોટિસની, તો એ નોટિસ દ્વારા કે ચીમનભાઈને 75 લાખ રૂપિયા આપવા છતાં પણ એ મકાન અમારું એટલું જૂનું છે ને ખૂબ જ જર્જરિત છે. તો એ બાબતે કોર્ટમાં પણ અમે ફોટા સાથે અને આ નોટિસ સાથે અમે બતાવ્યું કે આટલું જૂનું જર્જરિત ઘર છે, તેમાં માણસ રહે તો જાનહાનિનું પણ થાય એવું છે. તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે. તો એ માટે ચીમનભાઈ પણ એમ કે ને હમણાં હું પતરા કાઢું. તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચીમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા અને સાથે કે ચીમનભાઈ બસ એક જ આક્ષેપ, અહીંયાથી મારે જવું નથી અને સાથે પૈસાની પણ માંગણી ચીમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે અને અમે કોઈ જ પ્રકારની માંગણી નથી કરી. અને નોટિસની વાત આવી તો અમારા 6 ભાઈઓને નોટિસ આવેલી છે, એમાં અમારે પોતે બી આવેલી છે. આ સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.